આજે હું તમને શેર કરીશ આપણા ગુજરાતીઓનો ફેવરિટ એવો હાંડવાની રેસીપી। તો હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં એનું બેટર બનાવીશું। બેટર બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચોખા લીધા છે। રેગ્યુલર યુઝમાં જે આપણે ચોખા લેતા હોય એ જ ચોખા આપણે લઈશું। પછી એનાથી અડધી આપણે ચણાની દાળ એડ કરીશું। એનાથી અડધી આપણે મગની છળી દાળ એડ કરીશું। એનાથી અડધી આપણે અડદની દાળ એડ કરીશું અને એનાથી અડધી આપણે તુવેરની દાળ એડ કરીશું અને પછી પાણી એડ કરીને દાળ અને ચોખાને એકદમ સરસ રીતે ધોઈ લઈશું। 3 થી 4 પાણીથી આપણે એને સાફ કરીશું। સાફ થઈ જાય એટલે એમાં પાણી એડ કરીને ઢાંકીને 6 થી 7 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે। હવે આપણે એને મિક્સર જારમાં એડ કરીશું। આવી રીતના 2 ચમચા મેં અહીંયા એડ કર્યા છે। સાથે અહીંયા મેં 1 ચમચા જેટલી છાશ એડ કરી છે અને થોડું એવું પાણી એડ કર્યું છે અને આપણે એને થોડું જાડું એવું દરદરું પીસી લઈશું। એવી રીતના બધું બેટર પીસાઈ જાય એટલે આપણે એને સરસ રીતે મિક્સ કરીને આથવા માટે મૂકી દઈશું। જો તમે ઠંડા વાતાવરણમાં હાંડવો બનાવતા હોય આ બેટરને તડકામાં ઢાંકીને મૂકી દેશો તો આથો ફટાફટ આવી જાય છે। તો તમે જોઈ શકો છો કે આપણો આથો સરસ રીતે આવી ગયો છે। હવે એકદમ સરસ રીતે મિક્સ કરીને આપણે એમાં બધા શાકભાજી કટ કરી લઈશું। આમ તો હાંડવામાં તમે દૂધી, ગાજર અને બીજા ઘણા બધા શાકભાજી બટેટા એડ કરી શકો છો, પણ મેં અહીંયા ખાલી દૂધીને એડ કરીએ છીએ। તમે આમાં મકાઈ પણ એડ કરી શકો છો। દૂધીની છાલ નીકાળીને આપણે એને ઝીણું ઝીણું ખમણી લઈશું। દૂધી એકદમ સરસ રીતે ખમણાઈ જાય એટલે એને સાઈડમાં મૂકી દઈશું જેથી કરી એનું બધું પાણી નીકળી જાય। સાથે સાથે અહીંયા આદુ અને મરચાંને પણ આપણે કટ કરી લઈશું। મરચાંને આવા ઝીણા ઝીણા કટ કરીશું। મરચાં કટ થઈ જાય એટલે આદુને આપણે ખમણી નાખીશું। પછી બેટરમાં વારાફરતી બધું એડ કરતા જઈશું અને બધું એડ કરીએ એ પહેલાં આપણે હવે હાંડવાનું કુકરને ગેસ પર મૂકી દઈશું। આખું આપણે કુકર નહીં મૂકીએ, એની નીચે જે ડેશ આવે છે એમાં રેતી ભરીને આપણે ગેસ પર ધીમા તાપે 10 થી 15 મિનિટ સુધી મૂકીશું। એ ગરમ થાય ત્યાં સુધી આપણે આપણું હાંડવાનું બેટર એકદમ તૈયાર કરી લઈએ। 1 વાટકીમાં આપણે 1 ચમચી જેટલો ખાવાનો સોડા લઈશું। પછી એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને થોડું ગરમ પાણી એડ કરીને એકદમ સરસ રીતે એને ફેટી લઈશું। થઈ જાય એટલે આપણે બેટરમાં એડ કરી દઈશું અને સતત એક જ બાજુ એને મિક્સ કરતા જઈશું।
પછી આપણે એમાં બધા શાકભાજીઓ એડ કરી દઈશું. સૌથી પહેલાં આપણે આદુ મરચાંને એડ કરીશું. પછી આપણે દૂધીને એડ કરીશું. દૂધીમાં જો વધારે પાણી લાગતું હોય તો એને આવી રીતના નીતારીને આપણે એડ કરીશું. પછી એમાં થોડા સિંગદાણા એડ કરીશું અને ખમણેલું લસણ પણ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. શાકભાજી એડ કર્યા બાદ હવે આપણે બધા મસાલા એડ કરીશું. મસાલામાં મેં અહીંયા 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને ફરીથી બધાને મિક્સ કરી લઈશું. ત્યાં સુધી આપણું કુકર પણ રેડી થઈ ગયું છે. હવે ઉપર કુકર મૂકીને એમાં તળિયું ઢકાય એટલું આપણે તેલ એડ કરીશું. આ કુકરમાં બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ હંમેશા થોડું છાજું લેવું. તેલ એકદમ આવી જાય એટલે આપણે એમાં લીમડાના પાન, સૂકું લાલ મરચું, રાઈ, સફેદ તલ, એક ચમચી હિંગ ઉમેરીને હાંડવાના બેટરને એમાં એડ કરી દઈશું અને ઇવનલી એને સ્પ્રેડ કરી દઈશું. પછી કુકરને ઢાંકીને મીડિયમ ધીમા તાપે એને 20 થી 25 મિનિટ સુધી થવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું. તો તમે જોઈ શકો છો કે આપણો હાંડવો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો એકદમ સરસ રીતે ચડી ગયો છે. તો હવે આવી રીતના આપણે કટ કરીને એને નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો હાંડવો બન્યો છે, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યો છે. તો આ રેસીપી તમે મારી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો.